જય જય ગોવિંદ મુરલી મનોહર સીતારામ રામ 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 સીતારામ રામદેવજી મહારાજ સદગુરુ ભગવાન મહાદેવ બાબા રામદેવ ને સભલું દેવા આવ્યા છે. પહેલી વસ્તુ શું આપી યાદ રાખજો કમરિયો બાજુ. બીજી વસ્તુ શું આપી પ્રશ્ન. શું કામ આપી? એક વાર યાદ કરજો વાળા કે ગમે એવી કાયા હોય તો એક દી આરામ થઈ જાય. મારા મહાદેવે શરીરને પ્રાધાન્ય નથી આપ્યું. ગમે એવા રૂડા હોય રૂપાળા હોય તો બોલો ખાસ તમારે રાજા હોય કે રંગ હોય કે અમીર હોય કે બાપ ગરીબ હોય બધાને એક મોટી રાત થઈ જવાની છે અને ગંગા જન પકડાઈ ગયા. આનો ધર્મ ન કરશો. આ સાધન મળ્યું છે આનો ઉપયોગ કરજો. આપણે ખેતી જમીન મળે હોય તો વ્યક્તિ ખેતી કરીએ તો કાંઈક આપણે પાક લઈએ ને કઈ ખેતી જ ન કરીએ અને પછી હું લેવા જવાનું ખડવાટમાં જવાનું રહે. એમાં મનખ્યા રૂપે ખેતર મળ્યું છે તો વ્યક્તિ વાવો વ્યક્તિ આલો વ્યક્તિ સાલો. આ સાધન છે મેળખાઈ ન જાય એનું ખાસ એટલા માટે મારા મહાદેવે કીધું છે શરીર પ્રધાન નહીં આને ભજન કરવા માટે આપ્યું છે. સાધનો વગરની ખેતી થાય નહીં. બળદ જોવે ગાદુ જોવે હતીડા જોવે બધું ટ્રેક્ટર જોવે ન તો થાય નહીં. એમ સાધનના ખેતી ન થાય એમ આ સાધન છે ભજન કરવા માટે મળ્યું છે. એટલા માટે વસ્તુમાં આપી. ત્રીજી વસ્તુ આપી છે ધર્મની ધોળી દેતા. ધર્મને ધોળી દેતા શું કામ? મને તમને બાબા રામદેવ ને મારો મહાદેવ કે ધર્મને જાણો. તમે કોઈ પણ ધર્મ મારો વિરોધ નથી તો ધર્મને જાણો. ધોળી દેતા એ ધર્મનું પ્રતીક છે. એ શાંતિનું પ્રતીક છે. પહેલા યુદ્ધ થતા હતા પામેરા ઉઠતા એટલે શાંતિ કરતો. આપણે તિરંગામાં દાદા એક રંગ કેવો છે સફેદ. શું કામ? મારા ભારતમાં કાયમને માટે શાંતિ રહે. એ શાંતિનું પ્રતીક છે. તો મંદિરે ધજા ચડાવી છે પણ ધજા ઓટોમેટિક સડે. ધજા પેલા ઓટોમેટિક સડતી હવે તો સદ ગયું એટલે ઓટોમેટિક સડતી નથી. ચડાવો કરી અને મંદિરના શિખર માટે આપણે પહેલી ધજા ચડાવતા હોઈએ. શું પ્રતીક છે? ધર્મનું પ્રતીક છે. સફેદ રંગી તો ઓટોમેટિક ધજા સડે છે પણ આપણને ખ્યાલ નથી. કારણ કે દ્રષ્ટિ બહાર છે ને. દેવળ કોને કહેવાય? મંદિર કોને કહેવાય? આ 5 ફૂટનું શરીર છે ને એને દેવળ કીધું છે. આનું મંદિર કીધું છે. આનું શિખર કયું? માથું શિખર કહેવાય કે ન કહેવાય? બોલો. હવે ધજા ધોળી થઈ જ નથી. તપાસ કરો. આ ઓટોમેટિક શરીર થાય ને. ધજા થોડી થઈ તો શાંતિ લેવી પડે તો લેવી પડે. પણ આપણે આ ઓટોમેટિક એટલે ધજા એટલે ધર્મનું પ્રતીક છે. ભણ્યા કમાણા બહુ કર્યું હવે ધર્મને જાણો. અરે રાક્ષસની પત્ની મંદોદરી રાવણને કે સ્વાથે પણ જાણો કાનૂન હે લંકાપતિ અને હવે આપણો યુવરાજ મેઘનાદ લાયક છે એને ગાદી આપી દો અને આમ તો રામનું ભજન કરી લો. કામના વિચારો છોડો તો મારા રામના વિચારોને ગ્રહણ કરો. વાહ હવે તો છોડો. અને આપણે આખું માથું થોડું થાય તો
પણ આપણે ખાવા ક્યાં દીધી છે? આપણે વળી પાછા કાળી ચડાવી છે, લગભગ ચડાવી છે, લગભગ કાળો રંગ કોને હોય? કાગડા હોય. ક્યાં ગયા એ? આ બધી કથા આપણી છે. તમે કદાચ મારે કોઈ વાંધો નથી, કાળા હાથ કરો, કાળા વાળ કરો તો કોઈ વાંધો નથી, પણ યાદ રાખજો કે સફેદ થયા છે. રામ કથામાં ગાવ, અમારો ભારત દરબારમાં બોલે છે કે સમગ્ર હરીશો લાવો તો હરીસામાં જવે કાન પાસે એક સફેદ વાળ હતો. સુમા, મારું બાળપણ ગયું, મારી કુમાર અવસ્થા ગઈ, મારી યુવાની ગઈ, હવે બુઢાપો આવ્યો. આમ જો આખું માથું દોડું થાય ને, શિરતા પડી જાય ને, એ પહેલા મારા રામને શિરે જવાબદારી મૂકી દીધી છે. આ રામ કથા રામના વિચાર, પણ આપણે તો બાપ ઠેઠ બુજી છોડતા હવે તો છોડો. અમુક સમય આપણે છોડવું પડે. આ બધા ગઢા ભેગા થશે. આમ જો 52 થાય ને વનમાં જઈને પછી આપણું આરોગ્ય માટે આપણે થોડોક સુધારો કરવો પડે. બધું ખાખા ન થાય. હવે ન પસે ગઢા આગળ નબળી પડી છે, એ ન પસે, રોગે ઘેરાય થઈ. તો સાત્વિક ખોરાક ખાવું ભાવે બધું ભલે ગઢા પરની ટેવ રોજ દારૂ સેવ પણ બહુ કરી દેતો, પણ માટે ખાવાનું મન તો બાળકને ઘોડે ગડપણમાં થાય. પણ હવે આપણી જઠરાગ્નિ નબળી પડી છે એટલે આપણે જો વડીલો બેઠા સાત્વિક ખોરાક ખાજો અને થોડોક ભૂખ્યા રહેજો, એટલે જીવન ન બગડે, ઊંઘ ન બગડે, આપણું આરોગ્ય ન બગડે. આપણે ગઢા ભેગા થયા છે. આ 52 વર્ષ પછી વળાક લેવો પડે. હવે થોડાક આપણે યુવાન છે એ બધું પછી જાય. છોડવાનું નથી કીધું, અંતર કરવાનું કીધું છે. આપણા શરીર માટે, આપણા પરિવાર માટે. આપણે રોગે ઘેરાય જઈએ, ખાટલામાં પડીએ તો પછી વ્રત રાખવાનું. સંતો મને તમ કે છે આ સાથે મારે અવદેશ વિચાર કરે કે હવે મારે રામની જવાબદારી આપી દેવી જોઈએ. એમ હાથે સીધે પહોંચીએ ને છોકરાને બોલાવી જવાબદારી આપી દેવી જોઈએ કે બેટા હાલો વ્યવહાર કરો, આનંદ કરો, હવે ભજન કરીશું. પણ આપણાથી છોટે નો કાંઈ બોલે આજથી દે એક તે ઘણા કે બાપો તો છોડી દીધું. હું છોડી દીધું કે બાપુ પેલા શેરડી બહુ ખાતા હતા, છોડી નથી, દાંત ગયા, કાચું હતું ખાતા, પૂછડું વધવાડી દેતો. હરિનામ ભજન વધારો, સાંભળજો ઘડપણમાં ભોજન ઘટાડો, ભજન વધારો. અને આપણે હવે ઠૂકી દે, હવે ખાવાનો સમય છે, ખાઈ કેટલો ખાઓ છે. કેવું મારી ફરજ છે, લેવું ન લેવું તમારી મરજી. પણ પરિવાર નિવેદન, વડીલો બેઠા છું, આ વડીલ વાટિકા છે તો હોય તો તમને કહીશ કે બધું છોકરાને આપી દો દેતા, થોડુંક રાખજો. પહેલી પડદા સેવા ન કરેલા. મા પાસે કહે છે તો બાબા કરતા આવશે, બાપુ કરતા આવશે, ને તો કોઈ આવે થોડીક મરણ મૂડી રાખવી. આ બધા સ્વાર્થના સગા છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ જે તમને યોગ લાગે તે સદગુરુ બતાવે. ત્રીજી વસ્તુ આપી ધર્મની ધોણી દીધા. હવે આને ઓળખ દદાગડા બેન કરો, દદા સમિતિ છે. હા, અને પછી વસ્તુ આપી ચોથી ભૂગોળ્યો ધૂપ. બાબા રામદેવ ને કયો ધૂપ થાય છે? ભૂગોળ્યો. અગરબત્તી ક્યાં છે તમને ખબર છે? અગરબત્તી કોને કરાય? તમને કોઈને ખબર? અગરબત્તી પિતૃને કરાય, કુર્દનને કરાય, બીજા કોઈને અગરબત્તી થતી નથી. અને અગરબત્તીનો ઉદ્યોગ કોની પાસે તમે ઊંડાણમાં જોજો. આપણી સનાતન સંસ્કૃતિનો નાશ છે. અને એ અગરબત્તી કેમિકલથી બને. આપણું આરોગ્ય બગડે દાદા, આપણું શરીર બગડે છે. બીજું તમને પ્રેક્ટિકલ સમજાવું કે પહેલાના જમાનામાં અગરબત્તી નહોતી, ધૂપ થતો. અગરબત્તી આપણે કરીએ છીએ, નાની પાડું કરવી ન કરવી તમારી મરજી, પણ અગરબત્તી બને છે શેની? કેમિકલની. બાકી બીજું બતાવીને હળી શેની છે? એની હળી વાંસની છે. બોલો, વાંસ આપણે હિન્દુમાં ભણાય છે? ના પાડી છે. હિન્દુમાં વાંસ બાળવાની ના છે. શું કામ? એમાં પિતૃનો વાસ છે.
આટલા કરો ન કરો તમારી પાસે ધૂપ કરજો. બાબાને ધૂપ પ્રિય છે. ધૂપ આપ્યો કોને? આ કૈલાસમાંથી આવ્યો છે. આ ધૂપ કૈલાસમાંથી આવ્યો છે. હું તમને બતાવું ધૂપ કઈ રીતે કરવું. હા, તમારે ઘેરે 250 ગ્રામ ગુગળ લેવાનું, 4-5 લોકોની કોટી વાટી નાખી દેવાની, એક અવળી ગાંગડી વાટી નાખી દેવાની, અને એક કોકું ખમણી એમાં નાખી દેવાનું, 2-3 સમસીગાનું ઘી એમાં નાખી દેવાનું. આ 5 વસ્તુ ભેગી કરી અને તમારે ઘરે હવાર હાથ તમે ધૂપ કરશો. તમારે કાંઈ નહીં જવું પડે. મારો 12 બીજનો ધણી કે બાપીની મનોકામના ઉતરે. પંચગુગળનો ધૂપ તમારે જે મનોકામના હોય બાપ, અમે શ્રદ્ધાને માની છીએ. એમને ખોટું કારે બતાવતા નથી. આમાં અમારો મહાદેવ લાવા કૈલાસમાંથી એ તમને કહીએ છીએ. અમે મોકલ્યા છે સંતોષ દેવા માટે. 5 ગુગળીઓ ધૂપ પરિવાર યાદ રાખી દો. ગુગળ, કોપરું, હાકર, ઘી અને કપૂરની ગોળી. 5 વસ્તુ તમારે ઘેર 6 મહિનામાં તમારી જે મનોકામના હશે 12 બીજનો ધણી બોલાણો બંધાણો છે. અને બાબાજી સદામ ક્યાં તારે પણ કીધું છે જે મને 5 ગોળીઓ ધૂપ કરશે બાપ ને અમારા કાયમને માટે પહેરાણ હશે. જે મારે 5 ગોળીઓ ધૂપ કરશે ને હું હાજર હશ. એટલે તો આપણે ગાય છે જીવા આરતી રે નાણે વેલે રાવજો. જીવા આરતી રે નાણે વેલે રાવજો. આવજો આવજો આવા આવજો અજમનાથ મનરે રણુના રાજા. ઓરે રણુના રાજા. જીવા ધૂપનારે ધૂમારે વેલાયા આવજો. ઓ એવા ધૂપનારે ધૂમારે વેલાયા આવજો. જીવા રે મીનળ દે કાગળ મોકલે. એવા માતાની નળદે કાગળ મોકલે. સગુણા બેની આવ્યો આવ્યો સગુણા બેની સુરતા મારી વાટરે રણુના રાજા. ઓરે રણુના રાજા. જીવા ધૂપનારે ધૂમારે વેલાયા આવજો. એવા ધૂપનારે ધૂમારે વેલાયા આવજો. જીવા ધૂપનારે ધૂમારે વેલાયા આવજો. બાબા રામદેવ બોલ્યા છે ખુદ વચન આપ્યું છે જ્યારે સમાધિ મળ્યા ત્યારે તો તેની વાણી છે મારી વાણી નથી કે જેના ઘરે ગુગળનો ધૂપ હશે ને અમારું પહેરવું છે ને એક દી હાથ મારવા જાય બાપુ. યાદ રાખજો પ્રભુ લાવવાની આ નિશાની છે. તો ધજાની વાત આવી ને ધજામાં ઈ જ છે જેના ઘરે ધોળે ધજા હશે ને મારા 12 બીજના ધણીના બહેણા હશે અને આવશે આપેલા એ જાણે પ્રભુજી પધારજો. જેને ઘરે ધોળે ધજા હશે ને અમારો પ્રભુ એક દી આવશે 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 પણ બેનો આવ્યું છે પણ બજારમાં ખરીદી લગાડતા નહીં. બાપુ કીધું હારો લગાડો આપણા ઘરે રામા પીરા આવે. હા ધજાનો નિયમ છે કે જો તમે ધજા લગાડો મારો પ્રભુ આવે 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 પણ કોઈક આવે તો આવકારો દેવાની ટેવડું હોવી જોઈએ. કોઈ સાધુ સંત આવે તો સેવા કરવાની ટેવડું હોવી જોઈએ. એને દક્ષિણા દેવાની ટેવડું હોવી જોઈએ. તો ધજા ચડાવે છે તો ધજા કરો છે બાપુ. આ નિયમ પાળવાની ટેવડું હોય તો આપણે કાગળિયા બંધ કરવા છે પણ ગરવા દેવા નથી. ધજા એની વાત ધજા કરો નિશાને આપી ધોળી ધજા ગુગળીઓ ધૂપ કાયમને માટે મારા પહેરણા છે. સમયના મનોકામના પૂરી કરું એ મને તમને વસ્તુ બતાવે. સદગુરુ મને તમને બતાવે છે ક્યાં કરતા કરતા મારો મહાદેવ આ વસ્તુને યાદ રાખજો, હંગ રાખજો. આ ભગવાને વસ્તુ આપી સબલા પેટે એ વસ્તુ ગઈ અને ભગવાન કૈલાસ પધાર્યા. કથા મને તમને બતાવી આગળની કથા. ભગવાન ધીરે ધીરે હલવા લાગ્યા છે, બજારમાં જવા લાગ્યા છે અને એમાં છોકરો તો કદ બારે વેન તો કહે કે ન કરે. ગામમાં કોઈ રમકડા વેચવા વાળો હતો. રમકડું જોઈને વેન કર્યો કે ભાઈ મને રમકડું દે. તમારે કયું રમકડું જોતું છે?
મારે ઘોડેલો જોતો છે મારે. ઓહો, ઘોડેલો જોતો છે, મારી પાસે નથી વાલા. ઘોડેલો મારે જોવે, અત્યારે જ જોવે. બાળકને ખબર તો ન બોલે કીધું કાલ બનાવીને આપું તો કે નહીં, મારે આજે જ જોવે. આજે જ લાવ. આજ મારી પાસે નથી તો આજે જ જોવે. તો એક કામ કરો, તમારે આજે જોતો હોય તો તમારી માતા પાસે તમે માગો, માં આવશે. માં આવશે. હા, નો આપે તો રહે જવાનું. તો બધું કરે રહે જવાનું. હા, ક્યારે માતા દૂધડા પીવા ખાવા માટે આવે, દૂધ નહીં પીવાનું. અને આપણને ખબર છે, કા આપણે બધા જાણી છે કે બાળક ભૂખ્યું હોવે મારી ક્યારે ન કરે. ગમે આખી રાત પ્રયત્ન કર્યા, મારા લાલીએ ખાધું નહીં, આજ મારા લાલીએ પીધું નહીં. માં છે, જનેતા છે. હા, એટલા માટે એ ગમે તમારું વ્યાજ પૂરું કરશે. એમ તો કે હા, પ્રભુ ઘેરે આવ્યા, બે ભાઈઓ નાસીમાં રમે છે અને માતા નિરદે બે કટોરા લાવે છે અને કહે છે, આજ પીવો રે વીરમને દૂધડા રે. આજ પીવો રે વીરમને દૂધડા રે. આજ પીવો રે રામદેવ દૂધડા રે. આજ પીવો રે રામદેવ દૂધડા રે. અને માતા મીના દે ભાઈ માતા નિનળ દેજો ને ભાઈ માતા મીના દેજો ભાઈ માતા નિનળ દેજો ને ભાઈ રે. આજ પેલા રે હે ઘડીલા પછી દૂધડા રે. આજ પેલા અરે મારા દીકરા, કાલે તને ઘડીલો ભરાવીને આપું તો માં નહીં, આજે જ અત્યારે જ આ હક હતી. આ બાળક અને આપણને ખબર છે, બાળક સ્ત્રી અર્થ, રાજ અર્થ, યોગી અર્થ આ પાછા ન પડે. યોગી અર્થ કરે પછી એવું જ કરે. પેટ ખાવા એક બાવો આવ્યો, પોતાનો એકનો એક કાઢી નાખ્યો ભાવ, છતાં બાબાજી પોતાની હક પાછી ગઈ. સમયનો ભાવ છે ને, છતાં આપ જાણો છો એકનો શેનો જો ખાડી નાખે ત્યારે કે બાપ હવે સગાવ સાહેબ કહે છે, બાપ જમો તારે કે બાપ તમારે કઈ કોઈ છોકરું છે કે ના? એક તો ખાડી નાખ્યો તો વાંચાને ઘરનું ખાણ ખાતા નથી બાપ. સગાવ છે આપ જોઈ રોવા લાગ્યા હો બાપ. ઓરડામાં આવે સગાવતી કે કા વાતમાં છે ને એમ કે છે કે વાંચાને ઘરનું ખાણ ખાતા નથી. હા હા ના પાડે. સાવ સેમ કહી દો કે મારી પત્નીના ઉદરમાં 5 મહિનાનો બાપ છે. તો વાંચ્યા નથી બાપ. આવી બાબાને જમવા મળો કા વાંચ્યા નથી એટલે આમને ના પાડતો તો ને ખબર નથી કા મારી પત્નીના ઉદરમાં 5 મહિનાનું બાળક છે. હવે વાંચ્યા કાંઈ ન કરે. કદાચ તારી પત્ની ખોટું બોલતી હોય તો મને કેમ ખબર? કદાચ ખોટું બોલે સાધુ સંભળાવવા માટે ત્યારે આવી બાપ ગયે બાબા હવે ઉભો ન થતો. બાપ જાણી કરે કહું છું મારે પેટ છે મહિના 5. બાપ જાણી કરે કહું છું મારે પેટ છે મહિના 5. મેસે સીતારામની માથે મેસે સીતારામની માથે ઊની ડોયાવે આજ બેઠો અર્ગ થઈશમાં બાવા જગાવ્યા નહીં દોડાવા. બેઠો અર્ગ
હાસ્ય વાર્તા કેમ કહેવાય? અરે બેટા કદાચ ખોટું બોલતી હોય તો એ લોકો કહેવાથી કટાર કાઢે, જા પેટમાં મારવા જાય કે શંખ સગ્ર ગદા લઈને મારો પ્રભુ પ્રગટ થઈ ગયા. બોલે ભક્તમાં સર્વ ભગવાન કી જય. તારા પેટમાં શરીર નો જાય, કટાર ગામ લક્ષ્મીજીના પેટમાં જાય. આ મારો ઠાકર આજ યોગી હતી. બાળક અટ કરે પછી કેવું પડે, રાજ લે પછી મૂકેલી, અને સ્ત્રી એ તો કહેતો તમને ખબર છે. ઇતિહાસના પાને આપણે ચડ્યા છીએ બા. એ તો પ્રાણ ત્યાગું રે, એ તો રે ભિખારી સહે દેવ માનું રે, વનનો રે મારા રામ દેવ. એ તો રે ભિખારી થઈને ભીખ માંગું રે, વનનો રે મારા. ભિખારી તન ભીખ માંગુ પર મારા રામને વનવાસ ન દે બાપ. ના તાંતે મગાઈ ગયો એ ઘોડવા રામ વનવાસ, પણ તું જાણે છો રામ વિના ઘડીક પણ ન જીવી શકું. તું ત્રીજું વરદાન માગી લે, મારો રામ વનમાં જાય પણ સરયુને કિનારે રે આભો ન જાય બાપ. પણ કઈ કે બોલી કે તમારો રામ સવારે વનમાં દાબો કરે. કઈ કઈ અર્થ કરી બાપ. અને અર્થને કારણે ઓલા ત્રણ વનમાં ગયા, અને એ અર્થને કારણે એ વિધવા થઈ, અને એ અર્થને કારણે હવે રામ લખન ભરત શત્રુઘ્ન બાપ પીના નથી બાપ પીના હતા. એક અર્થને કારણે ભરત આવે તમને ખબર કઈ કે ત્યાગ કરે, ચિત્રકૂટ પ્રભુને મનમાં છે. રામજી દોડી કૌશલ્યાને પગમાં પડે, વશી બાપજી કીધું રાઘવ થોડી ધીરે ધારો, એક વાત કરીશ. બોલો બાપજી. તમારે ગયા પછી સુમન તમારી હારે આવ્યા કા, સુમન પાસે આવ્યા કા, તમે ત્રણ માંથી કોઈ પાસા ન આવ્યા ને તમારા પિતા તમારે શું. રામજી માના કોના માથું નાખી દઉં કે માં આજે વિશાળા થઈ ગયા, માં વિશાળા થઈ ગયા. અમારા પાસેથી બાપનું સત્ય બન્યું છે બા. માં અમારા બે હતા કીધું કે મારા બાપનું ધ્યાન રાખે કે કાલ વનમાંથી ઘેર આવશે તો બેટા કે કોણ બોલાવશે. यही कथा है राघव. बेटा वर्षा તારા બાપ નથી હસી શકે. ભરત રોવે, રામ શારદ રોવે, તેની આહુડાનું સ્નાન નતું. શુગાર કેવલ કઈ કઈ દેવા છે. ભક્ષણ કરો વાલા. અયોધ્યાનો ઇતિહાસ અધિકાર માગવાનો છે, માગી લો. ગુરુ બને એવું. હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ
હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 એ બાબા રામદેવ કીધું કઈ અર્થ કરી કે માં મને ઘોડીલો લાવી દે અને જ્યાં સુધી ઘોડીલો નહીં લાવી આપે ત્યાં સુધી હું બાપ દુરાને કાલે આજે જ એ બાળ એ વખતે મારા ગજમલજી આવ્યા કેમ આ રામે દૂધ નથી પીધું કેમ હાડ કરી ઘોડીલાને કે બતા નહીં પિતાજી મારે આજે જ જોવે દરજીને બોલાવો તો જા દરજી તાત્કાલિક ઘોડીલો બતા મારો રામો પૂછો રે મને ગમી ગયું દરજી ઘેરે આવે છે દરજીની કથા આવી હોય આપણે આખ્યાનમાં જોઈએ એવું આમાં નથી કા દરજીને આ કોઈ પણ બાબાની કથા હોય પરસો એમાં કાંઈક તાત્પર્ય હોય દરજી રણુજામાં રહેતો પોકણગઢમાં રહેતો એ નામ હતું મયુરિયું એ મૈયારાનો દરજી હતો પણ તાંતરી પર દોરા ધાગા કરી જગતને ભરમાવતો અને એવી મેરી વિદ્યા જાણતો કે કોઈના ઘરે છોકરું નાનું થાય કામનું કરી આવે છોકરું કનેલા નાખે એટલે આવે દરજી પાસે દરજી બેનામ દોરો કરતો આમ કરીને આખા ગામને બીવરાવતો બાબા રામદેવ વિચાર કર્યો કે મારા આવ્યા પછી પોકણગઢમાં કોઈ બાળક રડવું ન જોઈએ આ બાબા રામદેવનો વિચાર ભગવાન કૃષ્ણનો વિચાર કે મારે આવ્યા પછી કોઈ બાળક મરવું ન જોઈએ લાવ માસી ભૂતના ડાયરેક્ટ બોલાવ્યો આ બે અવતારો કરે છે એ મેરે વિદ્યા જાણતો બીજાને રડાવતો હતો બીજાના છોકરાને દુઃખી કરતો હતો એટલા માટે ભગવાને હક કરી ઘોડી લાવી કે દરજીને સીધો કરવા માટે દરજી ઘેરે આવે અને આપણે ખબર છે પણ આ વાત એટલી છે આખ્યાનમાં કંઈક જુદું આવે છે તમે દરજીને પૂછી ક્યાં ગયા રાજમાં બોલે વાત કે રાજાએ મને એક કાપડ આપ્યું છે બોલે વાત ઘોડીલો બનાવવા માટે તો કાપડ તો સારું જોઈએ જોવા દો કોઈ ધીમો જોવા દો કા તારું મન બગડે અરે જોવા દો ને કે નહીં એટલે બેનું ભૂખી તો મારે તમને જોવા દો ના તો મત ફેરવી જાય બેનું બે શબ્દો બહુ બોલતા હોય એના માટે છે ન બોલતા હોય તો બાપ માથે ન લગાડતા એ બેનું બને એમ કે હું તો ફેરવી જશે ભૂખી મારે ગમે ત્યારે અને ક્યાં તો એમ કે આ તો છોકરાની ભાડું એટલે દયા આવે ને કરાય રે કોણ લે હાલ એટલે તમે વ્યાજ એટલું વ્યાજ આવો અહીંયા એમ કીધું કાપડ જોવા દો પછી તો બધી વાતું આવે છે પછી ફોલાવે છે આપણને ખબર છે પતિ ફોલાવો એટલે કાંઈક મળે દવાઈની કથા છે છતાં ઝલક લઈ લીધી મારું દરજી ગુલાબનો એજી ગો એનો મુંબઈ પરાવશું મારો દરજી ગુલાબનો અને હું તમને પૂછું કોઈ આઈકાર વાળાને પૂછજો 550 વર્ષ પેલા કેમેરા હતા નહોતા કોઈ જાય છે તો ફોટા ક્યાંથી પડાવવાના અને હોય તો આપણા દાદા દાદીના ફોટા ન હોય લગ્ન આલ્બમ ન હોય કરતા હોય કેવી મારી દાદી ઘૂમતામ જાતી છે એક મનોરંજન છે આનંદ છે સવાર જાગરણ કરાવવા કાલા વાળા પ્રભુને વાલા મારો કોઈ વિરોધ નથી પણ વાત એવી વાત આ છે કે એ તાંત્રિક તો સીધો કરવા માટે એને જોના ગાભાઈ નતો નાખ્યા તો નબળા વિચારો નાખ્યા તો હા બદલી જેન પાસે જેવો એ નાખે ને નબળા વિચારો એટલે ભણેલો બનાવતા વિચાર કરે કે સામેના બાળકને કામનું કરું તો મને બે આના મળે આ તો હસબન્ડનો લાલો મોટી ઉંમરે આવ્યો છે અને આને કામનું કરું આ રોવે તો મને
શિરપાઓ મળે વાહ હા તો કામનું કર્યું મેરી વિદ્યા કરી પણ આને ખબર નથી આની માથે મારો 12 વેદનો ધણી નકળંગ બેહવાનો છે બાપ એની કળા છે અપરમ પાર એને કોઈ જાણે મુનિવર બાપ ના કામનું હાલે બધી જગ્યા કથા ન ખરા વિદ્યા દરેક જગ્યાએ ન અજમાય આમે પણ ભણ્યું ભણેલા કામનું કર્યું ભણ્યું રાજમાર્યું અને આને તો હારા શીખવા મળ્યા પછી ઘેરે આવ્યો અને એ વખતે બાબા રામદેવને કહે છે માતા લો બેટા તમે પડેલા રમી લો દૂધા પી લો હું અહીંયા નહીં રહું કા સોફ્ટમાં ગમે એવું રમકડું લાવ્યા હોય તો બાળક બહાર જાય બીજા રમે તો જ મજા આવે ને એ ભાવ હતો અત્યારે ક્યાં બધાને જવું બા એ ભલે તમે ગયા હોય નાકા માર્યા કરવાની આવા લોકો સુખી માણસો હોય ફળિયા હોય ને તો શરીર આ સુરતમાં ફળિયું ગાયું કાંક ના હોય બા અમારી માત્ર ન્યાય છે તમને આવું મળી છે એ કોની ન્યાય છે તમારા પિતૃની પુણાય અને 12 બીજના ધણીની મેર આ બધી એની લીલા લહેર છે બધી એની લીલા લહેર છે આપણને લહેર કરાવે છે રોજ કરાવે એક દિન રોજ લહેર કરાવે આપણે બે માવતરને હાસી વેચતા નથી આ એટલા માવતરને ડોહલાને રોજ હાસે લઈને છે એની જનતા બધારે જા હાલે તો બધારે જા પણ એ કા ખિસ્સામાં કંઈક નાખે છે શું નાખ્યું યો કે ભાગ તો કઈ હતો નહીં છીન ને ગો બધી તર આ ભાગમાં હવે આ લીલા લે છે અત્યારે દાડીએ જાય ને તોય કેટલો ભાગ લઈ જાય બોલો કેવું સારું કહેવાય ત્યારે કઈ મળતું કોણ એ આપણા ડોહલાનો ખાસો ખરાક હતો અને સાંભળજો રોજ હવા મોટી સીમ ખાય ને એને કીધે નસ બ્લોક ન થાય એને કીધું ઉમરો નો આવે ખાજો મોટી સીમ અને ગોળ એ તો આપણે ખબર છે ગોળ ખાય છોકરા ખબર કેમ હાલતું ભાગી ગયું દુખાવા હોય એક હવા મહિનો દૂધ ને ગોળ શરૂ થઈ ગયો આમ તો પકડા જેવા થઈ જાય બધા છોકરાને ખબર કારણ કે આપણે રાજાનો કુંવર છે ગામ ગામ તો ગરીબના છોકરા હોય એને પાણીનું મન થાય તો એને ખવડાવીને ખાજે આ માતા બાપ અને આ માતા છે ને એ હોશ શિક્ષકની ગરજ પૂરી પાડે છે હે કરતા ફુવા તો શિક્ષક છે ને ખબર એક સામે હોશ શિક્ષક બેહારી દો અને એક સામે અમારી માતા બેહારી દો તમારી માને તોલે ન આવે બાપ એ માં શિક્ષણ આપે છે સલાહ આપે છે એ કેવું શિક્ષણ કે બેટા હા અને બીજાને ખવડાવીને રાજી થાય અને એ છોકરો બધાને ખવડાવીને રાજી થાય તો ક્યારેક આમ જો કોઈ સાધુ સંત તમારા ઘરે ખવડાવશે બોલાવશે પણ આપણે જ્ઞાન શું આપ્યું છે ઘેરે ખા આગળ બંધ કર એટલે એક હું એકલો જ ખાય છે કોઈ ખવડાવતો નથી આ કોને શિક્ષણ આપ્યું છે મારે બાળક એ કુમળો છોડ છે બાળક એ કુમળો છોડ છે જેમ બાળો છે એમ મળે એમ કહેજો બેટા બીજાને ખવડાવી ખાજે તો એક મોટો દાતા થાય એટલે હું તમને કોઈ પુણ્યદાન કરો ગમે તે કરો ને તમારા છોકરા હાથે કરાવો એક મોટો દાતાર થાય મોટો સુરવીર થાય તમારે 4 જણાને જન્મ આપવાનો છે બાકી ના પાડી છે જનની જન તો ભક્ત જન કા દાતા કા સુર નહીતર રહેજે તું વાનરી તારું બધું બાવીશ એ આપણે દાતારની દુનિયામાં બેઠા છે અહીંયા દાતાર પણ છે આ સુરવીર પણ છે એ આટલી દીકરીનો કિન્નાદાન કરે બાપ અમારા કરણ કરતા જો કોઈ મહાન હોય તો દાદાનો પરિવાર છે ધન છે કરણ દાન કર્યું એ તો આપણે સાંભળ્યું છીએ અને આપણે લાઈવ જોયું હે કરણ વાણાનું દાન કર્યું કે ખાવાનું જ મળ્યું ને કાંઈ ખાવાનું જ મળ્યું વાણાનો વ્યાજ મળ્યો પછી કે હવે જા ઓલો ભંડારો હતો ને તો આંગળી સીધો ને જમ્યાવો એ મોટા મોટા કઈ મળશે બાપ આ તો દાન પણ કરે છે સોનાનું દાન કરે કન્યાદાન કરે અને અમને ડોહલાને પેટ ભરી મારો ઠાકર ખવડાવે છે બાપ આ બધું છે કારણ આ સાધુ કે વખાણ ન કરે સાંભળજો એ અમારા સ્વભાવમાં ન હોય પણ સાધુ ભાળે એવું કે એ અમારું અનુદાન પણ કરે મને ભાઈએ વાત કરી કે ફતિયાની પણ લાખો સેવા કરે છે ફતિયાની
મને કીધું તું ભાઈ કે બાપુ અમે પથરિયાની સેવા કરી તારીખ ના જજો. કપડા દેવા જાય છે, દાન કરવા જાય છે. અરે બહુ તારી કાંઈ આ બધા પ્રકારનું દાન છે. જ્ઞાદાન, અનુદાન, પશુદાન, ગૌદાન. સરળ ધન તો ભક્ત સાદા પાતા સુર નહીં તો રેજે તું માનવી તારું બધું માનીશ. કહેવાનો મારો અર્થ છે વાત એ આવી છે. કીધું આલે શિવને કોણ ખવડાવી ખાજેવાના એકલો નો ખાતો આ માં છે, આ સંસ્કાર પીઠ છે, સંસ્કાર આપે છે. એ વખતે કીધું કે ખાધું, બધાને ખવડાવ્યું. અને વિરમદેવજી કહે છે રામદેવ તું નાનો છે ને ભાઈ, હા તું પેલા ઘડીલા ખેલવી લે. ઘણા મોટા ભાઈ તમે મોટા છો, તમે ખેલવો. વિરમદેવ કે તું નાનો છે તું ખેલે. મોટા ભાઈ તમે મોટા છો, તમારો અધિકાર છે. હે રામદેવ તું કાંઈ વાંધો નહીં, મોટા ભાઈ એક કામ કરો તમે ખેલવી લો, પછી હું ખેલવી. વિરમદેવ ઘડીલા ખેલવે છે અને પછી બાબા રામદેવના હાથમાં ઘડીલા ખેલવે છે. હા ઉભા ન થાતા, 2 મિનિટમાં મારો રામદેવ ઘડીલા ખેલવે છે. તાળી પાડજો. પણ પછી દેખાય જાય કલા થાય આપણા પડેલા ત્યાં પોકે કે છૂટાનો મોકલાય કાબુમાં થનગણાટ છે ભાવ છે. આપણે પછી આપણે ક્યાં આપણે ગમે ત્યાં પબ્લિક ખેલવશું આ બધા ગલવ યાદ આપણે એક કાકડા ખેલવશું જ્યાં મોકલું છે. આપણે એવું નાય પાડે એમ નથી. લાયસન્સ મેળવી લીધું ભાઈ હું ગમે ત્યારે આવીશું, પણ જાહેરાત નહીં કરું કે આ જ આવું છે. કારણ કે જાહેરાત કરવામાં બધી અવ્યવસ્થા થઈ, કારણ કે મારું નામ પડે કે ભેગું થાય મને એ નહીં. હું કાનો બોલો આવ્યું આનંદ કર્યું રહ્યો છે અહીં આશરે બે મળીલા ખેડું રહ્યો ગમે ત્યારે. હજી તો મારા ઘણા કાર્યક્રમ સમસ્યા થતી અહીંયા ભણેલા ખેડે પણ દરજીએ કામનું કર્યું છે. અત્યારે એને કે બાબા રામદેવને કંઈક થઈ જાય, પણ એ તો બહાર બી તો ઘણી મારો નકલ કામનો એને શું કરી શકે બાપ, એનો કોઈ ઉડાડી ન શકે. માફ કરજો મેરે ભાઈ બેન, આ ઉડ્યા નતા તો એ ખુદ ઉડ્યા હતા. એને પોતાનો મૂળ વાહનને બોલાવ્યું. બાબા રામદેવનું મૂળ વાહન કયું? ઘડેલો નહીં, એનું મૂળ વાહન છે ગરુડ. અને એ ગરુડ છે કે આવ, અને ગરુડજી ઘડેલામાં પ્રવેશ કરી ગયા અને બાબા આકાશમાં ગયા. હવે આને કોણ ઉડાડી શકે? હે આખું જગતનું સંચાલન કરે એનું કોણ કરી કાંઈ? હા પ્રભુ ગયા
આટલો ભાલો રહી ગયો વિરમદેવને બધા રોવા લાગ્યા અને બધા દોડી મારા જસમલ દ્વારે બાબા દોડો કા રામદેવ અદૃશ્ય થઈ ગયા. આહા જે આનંદ હતો ના શોક ને બધા રોવા વિરમદેવ તો યાદ પાછી અને સારું થયું. માતા મેળવતા બોલ્યા કે વિરમદેવ શું થયું કે બા હું તારે રમતો તો તારે કાયદો થયું અને ત્યારે રામજી બેઠા તારા આકાશમાં ગયો. તમે જુઓ જુઓ રામદેવ જાય નૂરે ખોરને ચડી. તમે જુઓ જુઓ રામદેવ જાય નૂરે ખોરને ચડી. એના દર્શનની વેળા વહી જાય નૂરે ખોરને ચડી. એના દર્શનની વેળા વહી જાય નૂરે ખોરને ચડી. હા હું જ્યારે રમતો તો તારે કાંઈ ન થયું અને જ્યારે રામદેવ બેઠો તે ઘોડીનો અધીન થઈ ગયો અને મારા હાથમાં ભાલો લઈ ગયો. વિરમદેવ રોવે છે ભાઈ આવું હતું તો મને હારે હું લેવા લાગ્યા. આપણે જન્મ હારે થયો આપણે રેમે હાર્યા અને હવે મને મૂકીને જાશે ભાઈ. માતા મિનોતે કહેવા લાગ્યા બેટા ધીરજ ધર માં ધીરજ કેમ કરીને રે આજ બંધુ વિનાની મારી જોડી તૂટી ગઈ. મારો ભાઈ હતો મારું અડધું અંગ હતું બસ. મેં આગળ પણ કીધું હતું આશુ શુભ કહ્યું છે કે જેની પડકે પોતાનો માળીનો સાજો બેઠો હોય એ જ મોટા મોટું સુખ છે. દાદો ગયેલો કે ભાઈ અબોલ હોય તો ભાઈ બાપ મારો વિરમદેવ ગરજ છે કે રામા વિના મારો કૃષ્ણ દાવ વિના ન રહી શકે. મારો રામ ગરજ વિના ન રહી શકે. રામ તો આપણે કઈ રીતે આ કથા છે બાપ. અમે તો રામની કથા કરીએ છીએ પણ તમને કહીએ છીએ કે તમે તમારા ઘરે જઈ અને ચિત્રકૂટ કરજો. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન થયું છે ને એમ તમારો ભાઈ અબોલો હોય ને આજ કથામાં આવ્યો હોય તો એને બથમાં લઈ દેજો બાપ. અમારે વલ્લભ દાદા કાંઈ નથી જોતું મારે કાંઈ નથી જોતું પણ અમે દક્ષિણમાં એ માગીએ તમારા ભાઈને માન આપો અને એને પડખે ન ભાગ. કોઈ વિરમદેવ કે છે બંધુ વિનાની મારી જોડી તૂટી ગઈ બા. ખુદ રામ કહે છે કે આ સમય તો મારા લખનને જગાડે ને તો બાપ મારો અયોધ્યાનું રાજ આપી દો બાપ. અને કોઈ મારા લખનને જગાડો બાપ. કોઈ મારા લખનને જગાડો. રામ ભરત વિના ચિત્રકૂટમાં રડે અને ભરત રામ વિના નંદીગ્રામમાં રડે. આ ભાઈ ભાઈ નો પ્રેમ છે. ભાઈ વિના શું કરવાના. આજે રામને વનવાસ થયા ને 6 વર્ષના વાણા વાયા રાતે કૌશલ્યા જાગી ગયા. કોઈ સ્ત્રી આમથી આમ જાય છે અને કીધું દાસી દાતો કોણ આટા મારે છે રાતમાં. અરે જાય તો કોણ હતો આ પ્રસંગ કોઈ નથી જાણતું બા. સુમિત્રાજી હતા. માફ કર્યું શ્રુત કેતી હતા. શત્રુઘ્ન ધર્મપત્ની શ્રુત કેતી. આટા કેમ મારો છે બાપ બોલા બાપ માફ કરજો તું મોટા જાય શું બોલી બાપ મહેલ ન થાય બાપ. તમારા દીકરા મહેલમાં હોય તો મહેલ ન થાય. મારો શત્રુઘ્ન મહેલમાં નથી. સાવર ક્યાં છે આ બતાય. ઉર્મિલાએ કૌશલ્યાનું ભાવ વિચાર્યું છે. શ્રુત કે હારે છે અરે ઉર્મિલા છે કામ અયોધ્યા બહાર આવો અયોધ્યા. કૌશલ્યાએ કોઈ મહાપુરુષની માથે હાથ મૂક્યો. તું શત્રુઘ્ન બેટા શું આવ્યા
તો નંદીગામમાં નથી ગયો, તો રાજમાં મહેલમાં નથી ગયો. સવર નવાયા હું મહેલમાં કઈ રીતે જાઉં? આજે મહેલમાં જાઉં તો મને રામ યાદ આવે, આજે મહેલમાં જાઉં તો મને મારો ભાઈ ભારત યાદ આવે. મારો રામ દરેકની પથારી કરીને હુવે, તો મારો ભાઈ ભારત નદીગામમાં ખાડો કરીને હુવે, તો હું કઈ રીતે હોઈ શકું? હું તો નાનો છું. આ સવર હું મહેલમાં નથી ગયા. હું તો ભરતની સામે જોઈ બેહું છું, કઈક આજ્ઞા કરે તો ભરતની સેવા કરું, પણ એ કઈ સેવા? રામ રાજ કરવું હોય તો આટલું કરજો વાલા. એમને તો ખુદ રડી છે કે એમાં લેવા દેવા આવ્યા છે. તમારા ઘરે તમારો ભાઈ અવધ હોય તો બાપીના પથમાં લઈ લીજો વાલા, પથમાં લઈ લીજો. આરામની કથા છે. આજે અમારો વિરોધ કરે રામદેવ, તારે આવી લીલા કરી તો આવ્યો બોલ્યા, પણ હજી કોઈ રોજ નતો. પણ એક શબ્દ જાણે અમારે વિરેન્દ્રજી બોલ્યા ને, બધા એકથી સડી ગયા. ભાઈ તને મારી દયા આવે કાંઈ નહીં, પણ આપણે બેન સગુનાનો વિષય એને આપણું મોઢું નથી કર્યું. રાખડી બાંધવા આવશે અને મને પૂછશે કે મારો વીરો રામદેવ કે બાપ? હે બેની સગુણા ના વીર લીલું રે ખોલ લઈ ચડી. બેની સગુણા ના વીર લીલું રે ખોલ લઈ ચડી. બેની સગુણા ના મારી કથા છે. એટલે આ જેવા આ શિશુ ભાઈ પહેલા દિવસમાં કથામાં કીધું હતું, ભાઈને જીવતા મદદ કરજો, જીવતા કામ આપજો, અને વધે તો સાધુ સંતને દેજો. પેલા ભાઈ બહેન દીકરી પરિવાર એને અપનાવજો, એને દેજો, અને પછી વધો તો સાધુ સંત. हमारी कथा तो यही है. आ वखते आखो पोकर करे एम के सर वीरेमदेव ने केम साने माना पालो में माथो नाखे होवे. आ बाजू मंत्री आवे कहेतो के महाराज का વાત એમ છે કે દરજી કઈ ભણિયામાં કામનું કર્યું છે. દરજીને બોલાવ્યો, દરજી શું કામનું કર્યું? કાંઈ નહીં. કે મને મારા મંત્રીઓ માથે વિશ્વાસ છે, મારા મંત્રીઓ તારે ગલત ન બોલે બાપ, તારે ગલત ન બોલે. અને જ્યાં સુધી મારો રામો નો આવે ત્યાં સુધી 51 રોટીનો માર મારો, ખાવા પીવાનું બંધ કરો, કાળા ગરમમાં નાખે, રોટીના માર પડે. બચાવો બચાવો બચાવો. કોણ બચાવે રામ? બે શું થઈ ગયો? પાણી માગે મળે નહીં, ખાવાનું મળે નહીં, જેલમાં તો ઈ જ હોય. બે શું થઈ ગયો? રાતના 2 વાગે દરજી 12 દીકરા ભણીને પોકાર કરે છે. એ 12 દીકરા ભણી મેં બહુ ભૂલ કરી છે. એકવાર મને આમાંથી છોડાવને તો કે આવું ગુનો કે આવું પાપ નહીં થતું. આશા હૃદયથી પોકાર થતા દોડી આવે. આ મને જો તમને સંસ્કૃતિની પ્રાર્થના ન આવડે કાંઈ નહીં, હવારાન મારા 12 દીકરા ઘણી અમે આમ તો બે આહુડા પાડી દેજો. કારણ આહુડા આવડે પ્રાર્થના કાર્ય કોણ નથી થતી. આહુડા વિના નહીં પ્રાર્થના કાર્ય કોણ નથી થતી. એ હૃદયનો ભાવ છે, હૃદયનો શુદ્ધ ભાવ છે.
અને જ્યાં પ્રાર્થના કરી તો આકાશમાંથી મારો 12 બિંદુ ધણી જેલમાં દર્શન થશે. બોલે રામદેવજી મહારાજની हमारे प्रभु अवगुण चित्तनाधरो. करके प्रार्थना करें. हमारे प्रभु अवगुण चित्तनाधरो. हमारे प्रभु अवगुण चित्तनाधरो. हमारे प्रभु अवगुण चित्तनाधरो. समय धैर्य है नाव तिहारो. समदर्शी है नाव तिहारो. वैदर्शी है नाव तिहारो. समदर्शी है नाव तिहारो. साहित्य पार करो हमारे प्रभु अवगुण. हमारे प्रभु अवगुण चित्तनाधरो. हमारे प्रभु अवगुण चित्तनाधरो. हमारे प्रभु अवगुण चित्तनाधरो. राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम. हरि बोल. ખોટા દોરા ધાગા કરી કામલો કરી શું કામ રવરાવતો છો? દરજી જીવાત્મા જ્યારે પ્રભુ હવે ચતુરાઈ બતાડે છે. પ્રભુ સાંભળો કા હું જે કઈ કરતો હતો ને મારા પરિવારના છોકરાનું ભરણ પોષણ આ તારા પરિવાર તારા કુટુંબ માટે તે પાપ કર્યું? તો કે હા. તો દરજી જવાબ તારા પરિવાર માટે તે પાપ કર્યું? તો હા. તો ધ્યાનમાં સજા કોને પકડી કે મેં આવ્યું કોઈ? આ કથા આપણી જે 12 બીજના ધણીની કથા નથી. આપણે છોકરા માટે જે પાપ કર્યા છે, જે ધન ભેગું કર્યું છે, તો બોલો. અને એ જ્યારે આપણે પીડા થાવ ને આપણે ખાટલામાં પડશું, કોઈ આવશે પાસે? હું કે પાર હોય તો ઉપાડે, પીડા પણ ઉપાડે. આપણા કરેલા આપણે જેના માટે પાપ કર્યો તો દૂર ઉપાડે. કોઈ પાસે પણ આવે કે આ સ્વાર્થના સગા છે. આ સ્વાર્થના સગા છે. સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી. ભાવ સુનિવાર મુનિવર સબ કોઈ રેતી સ્વાર્થ લાગે કરે સબ. વાલિયા ઉતારા નારાયણ કે તાર ઘરવાળાને પૂછે પાપનો કોણ ભાગીદાર? વળે કે કોઈ ભાગીદાર તો માલના ભાગીદાર, હારું હારું ખાવાના ભાગીદાર. સમજાય છે ને? આ કથા આપણી છે. હા, આ જે કઈ આપણે આ સુખી છીએ, આપણા મા બાપની સંપત્તિ છે, પણ ક્યારેક ખોટું કર્યું હોય, અનસંપત્તિ થઈ હોય, તો આપણા દીકરા તરીકે આપણી ફરજ છે કે એની પાછળ આવું સત્કર્મ કરવું પડે. વાહ, ધન છે આ પરિવારને, ધન છે દાદાને,
કે આજ અમારી માવડીની પાછળ આવું આયોજન છે કે બાપ એને માટે કોઈ ચિંતા એ ખરાબ આપણી નવાઈ નથી. એટલે આપણે ભાગવત કથા કરતા હોય છે, આપણે પિતૃ તર્પણ કરતા હોય. શું કામ? એ ઋણ છે, મોટા મોટો ઋણ પિતૃ ઋણ છે. શું કામ? કે એ બધું મૂકીને ગયા ગયા. એને કે કાંઈક ખોટું થયું હોય અને પૈસા ભેગા થયા હોય તો આપણી ફરજ છે કે માવતરને સતના માર્ગે પર વાળવા, એને મૃત્યુ લોકમાંથી એને સતલોક પોગાડવા, એ આપણી ફરજમાં આવે છે. કોઈ લેવી નથી કરતા. એટલા માટે આ આયોજન છે. 3 દિવસ સંધાન કાર્યક્રમ અજવાળે અંજવાળ કરીને ગયા છે. આપણે અંજવાળામાં આવવાનું છે. હવે આજે આપણે કઈક શીખો.